अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। તો હેલો જય માતાજી મારા ભાઈઓ, તો હમણાં યુટ્યુબની અંદર એક જોરદાર ટીમલી ટ્રેન્ડિંગમાં ચાલે છે જેનું નામ છે ટાર્ગેટ. તો આજે આપણે તે ટીમલીના ઉપર આપણે ટેરેસ રાઇડિંગ કરતા શીખવાડવાના છીએ તમને. સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. चलो 1 2 3 भागो घोड़ा भाग म्यूजिक अभी मजा आएगा ना भिड़ो. તમે હમણાં જે પ્રકારનું ડેમો વિડીયો જોયું તેવું આજે આપણે એડિટિંગ કરતા શીખવાના છીએ મારા ભાઈઓ. વિડીયો અત્યારથી કરી લો, એક લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે આવા બીજા વિડીયો આપણી ચેનલ પર આવે તેમને નોટિફિકેશન મળતી રહે. ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે ઓલાઇટ મોશન એપને ઓપન કરશું. તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. જો તમારી પાસે ઓલાઇટ મોશન એપ ના હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર. સિમ્પલ તમારા પ્રોજેક્ટમાં તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમને બે પ્રોજેક્ટ જોવા મળશે, ટાર્ગેટ એચપી ટેકનિકલ, ટાર્ગેટ પીક એડિટ એચપી ટેકનિકલ. સિમ્પલ તમારે બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરવાના રહેશે. હવે આપણે એક પ્રોજેક્ટ ઉપર કરશું, ટાર્ગેટ પીક એડિટ. આને ઓપન કર્યા પછી તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. જોઈ શકો છો, તમારી સ્ક્રીન પર દેખાતું હશે. બરાબર, તમારે અહીંયા કંઈ પણ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે, બધું ઓલરેડી અહીંયા સેટ કરેલું છે. માત્ર તમારા ફોટા એડ કરવાના રહેશે. ફોટા કેવી રીતે એડ કરશો? સિમ્પલ તમને ઓપ્શન જોવા મળશે. અહીંયા જોઈ શકો છો, એક ગ્રુપવાળો ઓપ્શન જોવા મળશે. અહીંયા એડ ગ્રુપ પર ક્લિક કરો, આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમારે થોડુંક 0.0 પર આવવાનું છે. આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે અહીંયા પ્લસના ક્લિક કરી મીડિયામાં જવાનું રહેશે. મીડિયામાં ગયા પછી જ્યાં તમારા ફોટા હોય ત્યાં તમારે અહીંયા આવવાનું રહેશે. બરાબર, તો આપણો જ્યાં ફોટા હોય ત્યાં આપણે આવી જઈશું. ફોટા પર આવ્યા પછી તમે અહીંયાથી તમારો જે ફોટો હોય તેને એડ કરી લો. એડ કર્યા પછી ફોટાને અહીંયાથી થોડું રોટેશન કરવાનું રહેશે, કંઈક આ રીતે. બરાબર, તમે આટલું રોટેશન કરી લેજો. રોટેશન કર્યા પછી ફોટાને નીચે સેટ કરવાનું રહેશે, કંઈક આ રીતે. હવે આટલું કરશો એટલે ફોટો તમને આ રીતે જોવા મળશે. ફોટાને પકડી અને તમે અહીંયાથી જોઈ શકો છો, પરફેક્ટ રીતે તમારે અહીંયાથી સેટ કરવાનું રહેશે. બરાબર, જેમ હું સેટ કરું છું તેમ ફોટો અહીંયા તમારે સેટ કરવાનો રહેશે, કંઈક આ રીતે. હવે રાઇટ પર ક્લિક કરો, અહીંયા બેક કરો, તમને ફોટો આ રીતે જોવા મળશે. ફોટો આટલું કર્યા પછી હવે તમારે નીચે એક ઓપ્શન જોવા મળશે. જોઈ શકો છો, અહીંયા જે આપણે એડ કરી રાખી છે બધું. બરાબર, જે આંખનો ઓપ્શન બંધ છે તેને ઓપન કરી રાખવાનું છે, આ રીતે. તમે આ રીતે ઓપન કરશો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આપણે એક બોર્ડર એડ કરી છે તો બોર્ડરને પણ આપણે અહીંયાથી ઓન કરી લેશું. તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આટલું કર્યા પછી અહીંયા જોઈ શકો છો, આપણે એક શેડો બેડો એડ કર્યો છે આગળ, તેને અહીંયાથી એડ કરી લેશું. તો અહીંયાથી ઓકે પર ક્લિક કરશું, આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. જોઈ શકો છો, આપણે બધું અહીંયાથી ઓલરેડી એડ કરી રાખ્યું છે. બરાબર, હવે આપણે અહીંયાથી એક પીએનજી એડ કરશું જે આપણી હોય. તેના પહેલાં આપણે એક ફોટો એડ કરશું. બરાબર, તો ફોટો એડ કરવા માટે સિમ્પલી આપણે આ વાળો ફોટો એડ કરશું. ફોટો એડ કર્યા પછી સોરી મારા ભાઈઓ, ફોટો નથી એડ કરવાનો. ફોટોમાં એડ કરવા માટે આપણે અહીંયા ગ્રુપ એન્ડ માસ્ક 2 પર ક્લિક કરશું. અહીંયાથી આ રીતે આવશું. અહીંયા તમારે પ્લસ કરીને મીડિયામાં જવાનું છે ને અહીંયા આ વાળો ફોટો એડ કરવાનો રહેશે. તમે કોઈ બી ફોટો એડ કરી શકો છો. ફોટાને થોડું રોટેશન કરી લો, કંઈક આ રીતે. આટલું કર્યા પછી ફોટાને સર્કલની નીચે લઈ લો, કંઈક આ રીતે. હવે આટલું કર્યા પછી અહીંયાથી કંઈક ફોટાને સેટ કરી લો. બરાબર, તમે જોઈ શકો છો જેમ હું સેટ કરું છું તેમ. હવે આટલું કર્યા પછી અહીંયાથી બેક કરો. બેક કરશો એટલે ફોટો તમને આ રીતે જોવા મળશે. હવે આટલું કર્યા પછી જે આપણી પીએનજી ફોટો હોય, તમારે એક પીએનજી ફોટો હોવો જરૂરી છે. તે ફોટો આપણે એડ કરશું. જો તમને પીએનજી ફોટો બનાવતા ના આવડતો હોય તો લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનની અંદર. એક વિડીયોને તમે જોઈને પીએનજી ફોટા બનાવી શકો છો. આપણો આ પીએનજી ફોટો છે એડ કર્યા પછી ફોટાને રોટેશન કરી લેશું 90% કંઈક આ રીતે, અને ફોટાને થોડો મોટો કરી લેશું કંઈક આ રીતે. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. હવે આટલું કર્યા પછી ફોટાને પરફેક્ટ રીતે અહીંયા સેટ કરી લેશું. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. બરાબર, આ રીતે. હવે આટલું કર્યા પછી જે આ ફોટો છે તેને પકડીને નીચે સેટ કરવાનો રહેશે, કંઈક આ રીતે. હવે આટલું કરશો એટલે તમને અહીંયા કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. બરાબર, અહીંયા જે મારા બે લોગો એડ કરેલા તમને જોવા મળશે, આ વાળા, તેની જગ્યાએ તમે તમારા લોગો એડ કરી લેજો. હવે આપણે જે આ વાળો ફોટો છે, બરાબર, ફોટાને સેવ કરવા માટે તમારે બેક આવવાનું છે અને સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં, તેના પર ક્લિક કરો. આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આટલું કર્યા પછી અહીંયા આપણે વિડીયો પર ક્લિક નથી કરવાનું. સિમ્પલ તમને ઓપ્શન જોવા મળશે કરંટ ફ્રેમ એઝ અ પીએનજી, તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા એક્સપોર્ટ ક્લિક કરી આપણે આ ફોટો સેવ કરવાનો રહેશે. તો આપણે એક્સપોર્ટ ક્લિક કરી લેશું, કંઈક આ રીતે. બરાબર, તો જોઈ શકો આપણો ફોટો અહીંયાથી સેવ થઈ ગયો છે. ફોટો સેવ થયા પછી સિમ્પલ તમારે આ ફોટો છે મારા ભાઈ, તેને સિમ્પલ તમારે કલર ગ્રેડ કરવો પડશે. જો તમને કલર ગ્રેડ કરતા ના આવડતો હોય તો વિડીયો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર, જેમાં આપણે શીખવાડ્યું છે કે તમે લાઇટરૂમ એપ્લિકેશનથી કલર ગ્રેડ કઈ રીતે કરી શકો છો. આ ફોટાને સિમ્પલી તમે કલર ગ્રેડ કરી લેજો. હવે આપણે મેન પ્રોજેક્ટ ઓપન કરશું, જે ટાર્ગેટ એચપી ટેકનિકલ. સિમ્પલ તેને ઓપન કરશું. હવે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે થોડુંક આગળ આવવાનું છે. આ રીતે જોઈ શકો છો 0.0 સેકન્ડ પર અહીંયાથી એક શેડો આપણે એડ કરાવો છે, તેને અહીંયાથી ઓન કરો એટલે આપણે અહીંયા કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આગળ આવો. આગળ આવ્યા પછી તમારે બે બીટમાર્ક જોવા મળશે. તેની એક બીટમાર્ક છે બીજું નંબરનું,
તેના પર આવવાનું છે અને સિમ્પલી પ્લસના મીડિયામાં જવાનું છે અને જે આપણે કલર ગ્રેડ કર્યો હોય ફોટો તે ફોટો આપણે અહીંયાથી એડ કરવાનો રહેશે. તો આ ફોટો આપણે કલર ગ્રેડ કર્યો છે. હવે આ ફોટોને ખેંચી લેશું. છેલ્લે સુધી જેટલું વિડીયો છે તેટલું તો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આ વાળો ફોટો છે મારા ભાઈ, સિમ્પલી પકડો ને પકડીને નીચે લાવી દેવાનો રહેશે બરાબર, જે આપણી સ્ટાર્ટિંગની પહેલી ઇફેક્ટ પડતી હોય ત્યાં. તો તમને કંઈક આ રીતે ઇફેક્ટ સાથે ફોટો જોવા મળી જશે બરાબર. હવે તમારે અહીંયાથી સિમ્પલી કંઈ કરવાનું નથી, થોડુંક આગળ આવવાનું છે. આગળ આવ્યા પછી તમે જોયો અહીંયા એક ખાલી જગ્યા આવે છે. સિમ્પલી તેના પર તમારે કંઈ કરવાનું નથી. તમે અહીંયાથી કોઈ પણ અહીંયાથી ફૂંદડી લઈ શકો છો. તો આ વાળી ફૂંદડી લઈ લેશું આપણે બરાબર. ફૂંદડી લીધા પછી તમારે આનો કલર કોઈ બી સિલેક્ટ કરી શકો છો. આપણે બ્લુ કલર સિલેક્ટ કરશું, આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે આને કંઈ કરવાનું નથી. તમારે સિમ્પલ જોઈ શકો છો, થોડુંક આગળ આવો, આને થોડુંક કટ કરી લો. હવે 0.2 સેકન્ડ પર આવવાનું છે અને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. થોડુંક અહીંયાથી આ રીતે આવો, જે આપણે ઓપ્શન જોવા મળશે આ વાળો, તેના પર ક્લિક કરો. અહીંયાથી બીટમાર્ક સેટ કરવાનું રહેશે બરાબર. જોઈ શકો છો અહીંયા પ્લસનો આઇકન સેટ કરવાનું રહેશે કંઈક આ રીતે. હવે થોડા આગળ આવી જાઓ. આગળ આવ્યા પછી થોડું આ રીતે મોટું કરી દેવાનું રહેશે આટલું. હવે આપણે રોટેશન પર ક્લિક કરશું. રોટેશન પર અહીંયાથી ફરીથી આગળ આવી જઈશું. રોટેશન પર ક્લિક પર એક ક્લિયર દેશું અને પછી અહીંયાથી થોડું ઘુમાવી દેશું કંઈક આ રીતે. તો અહીંયા આપણે 90 રોટેશન કરી દઈશું એટલે તમે જોઈ શકો છો આ ફૂંદડીની જેમ ફરશે એવું તમને જોવા મળશે. હવે આને પકડવાનું છે ને પકડ્યા પછી થોડું આ રીતે લેવાનું છે ને આને નીચે સેટ કરી દેવાનું, રેક્ટેંગલ નીચે કંઈક આ રીતે. એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો બરાબર. તો અહીંયા આપણે હવે તમે કોઈ પણ અહીંયાથી બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરી શકો છો. જો તમારે એડ કરવું હોય તો વિડીયો તમે યુટ્યુબ પરથી ડાઉનલોડ કરી શકો છો. તમારે કોઈ પણ બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરવો હોય તો સેવ કરવા માટે તમને ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં, તેના પર ક્લિક કરો. આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આપણે વિડીયો પર ક્લિક કરી